પ્રશ્નો અંકગણિત વિભાગ 2 જોઈશું। ચાલો, સૂચના। દરેક પ્રશ્નના 4 સંબંધિત જવાબ A, B, C, D ક્રમ આપેલા છે, તેમાંથી ફક્ત એક જ જવાબ સાચો છે। તમારે સાચા જવાબનું ચયન કરી તેને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો। ચાલો, 2 અંકોવાળી પ્રાકૃતિક એટલે કે કુદરતી સંખ્યા કેટલી છે? 2 અંકોવાળી એટલે કે 10 થી શરૂ કરીને 99 સુધી ટોટલ કેટલી સંખ્યાઓ છે તમારે કહેવાની છે। આપણે અગાઉ છે એ ઘણી બધી વાર આવી ગયું છે કે 90 છે। આ તમારે યાદ રાખવાનું છે। ચાલો, એના પછી એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે। પરિણામ પ્રાપ્ત સંખ્યા હંમેશા વિભાજ્ય છે। વિભાજ્ય એટલે કે તેને ભાગી શકાય। ચાલો, અંકગણિતમાં જેટલા પણ દાખલા છે એ બધા દાખલાનું સોલ્યુશન આ લેક્ચરમાં હું કરવાનો છું। આ પહેલાંનું સોલ્યુશન જરૂરી નથી, આપણે કરતા નથી। ચાલો, હવે આનું આપણે સોલ્યુશન છે તે કરીશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ છે એ સાથે એનું સોલ્યુશન લખવું હોય તો લખી પણ શકે। ચલો, આપણને કીધું કે એક સંખ્યામાંથી તેના અંકોનો એટલે 2 અંકની આપણે ગમે તે એક સંખ્યા લઈ લઈએ। ચાલો, 2 અંકની સંખ્યા આપણે અહીંયા લઈએ 24। હવે તેનો અંકોનો સરવાળો કેટલો થાય તો કે 6। તો 24માંથી આપણે 6 બાદ કરીએ તો 18। તો 18 સંખ્યા છે એ કોના વડે વિભાજ્ય છે તો કે 9। તો કે 9 છે કે ગમે તે સંખ્યા છે, ગમે તે સંખ્યા 24ની જગ્યાએ તમે ગમે તે સંખ્યા લ્યો, એમાં એ અંકોનો સરવાળો છે, અંકોનો સરવાળો તમે બાદ કરો એટલે જે સંખ્યા મળે એ સંખ્યાને તમે 9 વડે છે તે ભાગી શકો। ચાલો, આ 42 સાદું રૂપ આપતા પરિણામ શું આવે છે તે આપણે શોધવાનું છે। 1/13 કૌંસમાં 7 વત્તા 2 ગુણ્યા 5 ગુણ્યા 11 વત્તા 2 ગુણ્યા 13। ચાલો, અહીં પહેલાં આપણે 1/13 એમને મૂકીશું। હવે આપણને બધાને ખબર છે કે ભાગુ સબા ભાગાકાર નથી તો ગુણાકાર છે, તો પહેલાં આપણે ગુણાકાર કરીશું। 7 આપણે એમને લખીશું। 7 વત્તા 2 પંચા 10 અને 10 ગુણ્યા 11 એટલે કે 110 વત્તા 13 દુ 26। ચાલો, એના પછી 1/13 આ બધાનો હવે સરવાળો કરીએ તો 140 આવશે। ચાલો, હવે 140 ભાગ્યા 13 કરીએ તો 11 વડે તેને ભાગી શકાય। જવાબ કેટલો આવશે તો 11 C। ચાલો, એના પછી છે પ્રશ્ન નંબર 44। 6.6 6.06 6.006 અને 66.6006 નો સરવાળો કેટલો થશે? ચાલો, અહીં મેં લખેલું જ છે। ચાલો, સૌથી પહેલાં 6 ને અહીંયા પણ ફરીવાર 6 માં 6 નાખો તો 12 12નો બગડો વધી પડી 1 પોઈન્ટનો પોઈન્ટ એમ નામ 6 6 6 6 6 ચોક 24 24 ને 1 25 25 પાછળ વધી પડી 2 6 7 અને 8 85.2666 85.2666 બી છે એનો જવાબ આવશે। ચાલો, એના પછી 45મો દાખલો। 0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા શું આવશે? ચાલો, આપણે જોઈએ। 0 પોઈન્ટ પહેલાં આપણે દશાંશ ચિહ્ન છે એ દૂર કરીએ। 725 છેદમાં 1000। ચાલો, એકમનો અંક 5 અને 0 છે એટલે કે તેને 5 વડે નિશેષ ભાગી શકાય। ચાલો, આપણે આને ભાગીએ। 25 વડે પણ નિશેષ ભાગી શકાય છે। ચાલો, 29 ગુણ્યા 25 કરીએ તો 725 આપણને મળે। જ્યારે 1000 છે તે આપણે 400 ગુણ્યા 25 કરીએ એટલે 25 ચોક 100 એટલે 1000 મળે। ચાલો, આમાં 25 25 જાય કેટલા વધે તો કે 29 છેદમાં 400। ચાલો, સૌથી પહેલાં તમે 5 વડે ભાગો તો પણ ચાલે। અહીંયા મેં ડાયરેક્ટ છે 25 વડે ભાગ્યા, કારણ કે મને ખબર છે કે 725 તમે 25 વડે નિશેષ ભાગી શકો। 29 છેદમાં 400 જે
29/400 જવાબ છે. ચાલો એના પછી 25, 35 અને 75નો લઘુત્તમ સામાન્ય અવયવી છે. ચાલો હવે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લસા આપણે શોધીએ. શરૂઆત છે આપણે 3થી કરીએ. 3ના ઘડીમાં 25 આવશે નહીં, 25ના 25 એમને મૂકીએ. ચાલો કેટલા તેરી 45, 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45. ચાલો એના પછી 75, તો કે 25 તેરી 75. ચાલો ફરી વાર આપણે 3 મૂકીએ, 25ના 25 એમને મૂકીએ. 3 પંચા 15, 25ના 25 એમને. ચાલો ફરી વાર હવે 3 ભાગ ચાલશે નહીં, 5 પચો પચો 25, 5 એકા 5 પચો પચો 25. ચાલો 5 1 કેટલા આવ્યા, તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ચાલો 3 તેરી 9 ને પચો પચો 25, 25 નવ્વા 225. ચાલો પરીક્ષામાં પણ આવી રીતના કરવાનું. 3 તેરી 9, 9 પંચું 45, 45 ગુણ્યા 5 એવી રીતના કરવાનું નહીં. પચો પચો 25 અને 3 તેરી 9 એટલે 25 ગુણ્યા 9 કેટલા થાય? 25 નો ઘડિયો તો બધાને આવડતો હોય, 225. ચાલો જોઈએ 225, તો કે ડી ઓપ્શન છે એ આપણો સાચો છે. 4 અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ. ચાલો અહીંયા એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો, અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ તો 8 છે એ અવિભાજ્ય અવયવ છે જ નહીં. પહેલા 4 અવિભાજ્ય અવયવ અહીં છે જ નહીં, આ ઓપ્શન પણ કેન્સલ. 10 અવિભાજ્ય અવયવ એના છે જ નહીં. જ્યારે અહીં તમે જુઓ આ અવિભાજ્ય અવયવ એના છે. પચો પચો 25, 25 પંચા 125, 100 પછી ગુણ્યા 8 કરો એટલે તમને છે એ નાનામાં નાના અવયવો મળે 4 અંકોના. ચાલો 4 અંકોની નાનામાં નાની સંખ્યા તો કઈ થાય? તો કે 4 અંકની નાનામાં નાની સંખ્યા થાય 1000. તો કે 1000ના અવયવો હોય. ચાલો પરીક્ષામાં આવો દાખલો જ્યારે પૂછાય ત્યારે ખાસ તમારે પ્રશ્ન વાંચવાનો, પ્રશ્નમાં જ એનો જવાબ છુપાયેલો હોય. બસ ખાલી થોડુંક છે એ તમારે વિચારવાની જરૂર છે. અવિભાજ્ય અવયવ કીધું, અવિભાજ્ય છે 4 અવિભાજ્ય અવયવ છે નહીં, 4 વિભાજ્ય છે, 8 વિભાજ્ય છે, જ્યારે 10 વિભાજ્ય છે. 10 છે 2 પંચા 10, જ્યારે અહીં તમને બધા વિભાજ્ય અવયવો આપેલા છે. ચાલો 48મો દાખલો. જો 72 અને 180નો ગુરુત્તમ સામાન્ય અવયવ 36 છે, બે સંખ્યા આપેલી છે, અવયવ 36 છે, તો તેનો લઘુત્તમ સાધારણ અવયવ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ લસા કેટલો થશે? આવું જ્યારે પૂછવામાં આવે ત્યારે જે બે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કરવાનો અને સામે લસા ગુણ્યા ગુસ્સા કરવાનો. જો આવી રીતે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસ્સા. આ સૂત્ર છે એ તમારે યાદ. બે સંખ્યા કઈ કઈ આપેલી છે? તો કે 72 ગુણ્યા 180 બરાબર લસા શોધવાનો છે. લસા ગુણ્યા ગુસ્સા કેટલો આપેલો છે? તો ગુસ્સા છે 36. ચાલો લસા બરાબર 72 ગુણ્યા, અથવા તમે બેનો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. ચાલો 36 દુ 72, 180 એટલે 18 દુ 36, પાછળ એક 0, 360 છે એ જવાબ આવશે. 360 છે એ ઓપ્શનમાં તમને આપેલો છે, 360. ચાલો એના પછી 49મો દાખલો. નીચે આપેલાને સાદુરૂપ આપતા પરિણામ શું આવે છે? તો હવે આપણે સાદુરૂપ આપીશું. 2 પૂર્ણાંક 1/17 ભાગ્યા 7/10 ગુણ્યા 1 પૂર્ણાંક 1/33. ચાલો અહીં મેં લખેલું જ છે. ચાલો 17 દુ મિશ્ર સંખ્યા આપેલી છે, પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા. 17 દુ 34, 34માં 1 નાખો તો 35, 35/17. ચાલો ભાગાકારની નિશાની છે ત્યાં આપણે ગુણાકારની નિશાની કરીશું. ફેરફાર શું થશે? 10 છે એ અંશમાં જતા રહેશે, જ્યારે 7 છે એ છેદમાં આવતા રહેશે, એટલે 10/7 ગુણ્યા 33 એકા 33માં 1 નાખો તો 34, 34/33. ચાલો હવે છેદ ઉડાડવાના ખૂબ સરળ થઈ ગયા. 17
દુ 34, ચાલો એના પછી 7 પંચા 35, ચાલો એના સિવાય શું બીજું વધ્યું? હવે કાંઈ છે 33, 33 છે એ ઉડતા નથી. ચાલો 5 દુ 10, 10 દાન 100, 100 ના છેદમાં 33, 33 એકા 33, 33 દુ 66, 33 તેરી 99, 99 ને 100, 3.1 ના છેદમાં 33. જવાબ આવે છે તો હા છે એ, ઓપ્શન એ 3.1 ના છેદમાં 33. ચાલો એના પછી એક રેલગાડી એક સ્ટેશનથી કલાકના 72 કિમીની ઝડપથી સાંજના 2:15 વાગે ઉપડે છે. 90 કિમી દૂર એક સ્ટેશન પર તે કેટલા વાગે પહોંચશે? ચાલો હવે અહીંયા તમને ટ્રેનની ઝડપ આપેલી છે કલાક એટલે કે 60 મિનિટ. 60 મિનિટમાં 72 કિમીનું અંતર કાપે છે. 60 મિનિટમાં 72 કિમીનું અંતર કાપે છે. તો 90 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? જો 72 કિમી અંતર 60 મિનિટમાં કાપે છે, તો 90 કિમી અંતર કેટલી મિનિટમાં કાપશે? ચાલો આને ત્રિરાશિ આપેલી છે. ત્રિરાશિ પ્રમાણે આપણે દાખલો ગણીએ. 90 ગુણ્યા 60 છેદમાં 72. ચાલો હવે આપણે આના છેદ ઉડાડીએ. ચાલો 72 અને 60 નું રિલેશન જુઓ. 9 દાન 90 અને 9 અઠ્ઠા 72. 9 દાન 90 અને 9 અઠ્ઠા 72. ચાલો એના પછી 30 4 15 2 2 પંચા 10, એટલે કે 15 ગુણ્યા 5. 15 પંચા કેટલા થાય? તો કે 75 મિનિટ. ચાલો 75 મિનિટ એટલે કેટલી કલાક? 75 મિનિટ એટલે કે 1 કલાક અને 15 મિનિટ. 15 મિનિટનો સમય લાગે. હવે ટ્રેન છે એ કેટલા વાગે ઉપડે છે? તો કે 2:15. 2:15 ટ્રેન છે તે ઉપડે છે અને 1 કલાક ને 15 મિનિટ છે એ આગળના સ્ટેશને છે પહોંચે છે. કેટલો સમય લાગે? 5 માં 5 નાખો તો 10 થી 0 વધી પડી 1, 30 અને 3, 3:30 વાગે. 3 અને 30 કલાક, એટલે કે 3:30 છે ટ્રેન સાંજના 3:30 વાગે ત્યાં પહોંચશે. ચાલો એના પછી 51મો દાખલો. એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં 23 મીટરનો ફરક છે. લંબાઈ છે એ વધારે છે પહોળાઈ કરતાં. જો હોલના ભૂતળની પરિમિતિ 206 મીટર હોય તો તેના ભૂતળનું ક્ષેત્રફળ શોધો. ચાલો લંબાઈ અને પહોળાઈ છે એ આપેલા નથી, એટલા માટે આપણે લંબાઈ અને પહોળાઈ છે એ પહેલાં ધારી લેશું. લંબાઈ અને પહોળાઈ છે એ ધારીને પછી આપણે પરિમિતિનું સૂત્ર મૂકીને તેમાં આપણે કિંમતો મૂકીએ. ચાલો જો પહોળાઈ x હોય તો લંબાઈ x + 23. કેમ x + 23? કારણ કે પહોળાઈમાં 23 મીટરનો ફેર છે. જો પહોળાઈને આપણે x ધારીએ તો લંબાઈ x + 23 થાય. હવે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ તમને આપેલી છે. કેટલી છે? તો કે 206. આપણે 206 મૂકીએ. 206 બરાબર 2 કૌંસમાં લંબાઈ એટલે કે x + 23 વત્તા x. ચાલો હવે એના પછી જોઈએ. 206 ને એમ નામ આપણે રાખીએ. 2 નો x સાથે ગુણાકાર 2x, 23 સાથે 46, 2x. રેડી? ચાલો હવે 206 એમને મૂકીશું. 2x ને 2x કેટલા થાય? તો કે 4x વત્તા 46. ચાલો હવે આપણે 4x ને આપણે કરતા બનાવીએ. 4x બરાબર 206 ઓછા 46. ચાલો 206
6 - 46 બરાબર કેટલા થાય? તો કે 160. x બરાબર 160 છેદમાં 4, ચોકે ચોકે 16 એટલે કે 40. x બરાબર 40. ચાલો x બરાબર 40 એટલે કે પહોળાઈ 40 હોય તો લંબાઈ કેટલી થાય? જો પહોળાઈ છે એ આપણને ખબર પડી ગઈ કે 40, x બરાબર 40. તો 40 વત્તા 23, 40 વત્તા 23 બરાબર કેટલા થાય? તો કે 63. રેડી? ચાલો હવે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ક્ષેત્રફળ છે એ આપણે લંબાઈ અને પહોળાઈ આપણે મળી ગઈ, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 63 ગુણ્યા પહોળાઈ 40. 63 ગુણ્યા 40 તમે કરો તો તમને જવાબ 2520 મળશે. 2520 છે એ જવાબમાં તમને આપેલું છે બી. ચાલો 10માના લેવલનો દાખલો તમને અહીંયા 9મા 10માના લેવલનો દાખલો તમને પૂછ્યો છે, પણ અત્યારે આપણે 5મા ધોરણમાં તો પહોળાઈ અને લંબાઈ, એક લંબાઈ અને પહોળાઈની કિંમત આપેલી હોય, પણ અહીં આપણે ધારવાની છે જે 9માના લેવલનો છે. બરાબર 2 વાર અભ્યાસ કરશો એટલે દાખલો છે એ ખૂબ જ સરળ લાગશે. આવા દાખલા છે પરીક્ષામાં અઘરામાં ગણાતા હોય છે અને અઘરામાં પૂછાય છે, માટે દરેક વિદ્યાર્થી આનું તૈયારી કરશે. ચાલો એના પછી 52મો દાખલો, 12.1/16 નું દશાંશ સમાનાર્થ રૂપ શું છે? ચાલો 12.1/16. ચાલો હવે આપણે જોઈએ. 12 છે આપણે એમને રહેવા દઈએ, 12 પૂર્ણ સંખ્યા છે. 1/16 નું છે એ આપણે કંઈક વિધિ કરીએ. નીચે આપણે 0 એટલે કે 10 કા 100 કા 1000 અથવા 10,000 આપણે લાવીશું તો 16નો કોની સાથે આપણે ગુણાકાર કરીએ તો નીચે 1000 અથવા 100 અથવા 10,000 આવે. તો 16 છે એનો તમે 625 હારે ગુણાકાર કરો, બંને અંશમાં અને છેદમાં. 625 સાથે ગુણાકાર કરો તો આ 625 એકા 625 છેદમાં 625 ગુણ્યા 100 જો તમે કરો તો તમને નીચે 10,000 મળશે. 10,000 એટલે કે 0.0625. નીચે 4 0 છે જેથી 1 2 3 4 આંકડા પછી દશાંશ ચિહ્ન આવશે. 12 અહીંયા સંપૂર્ણ હતા એટલા માટે 12.0625 જે ઓપ્શનમાં છે, હા છે સી ઓપ્શન છે એ આપણો સાચો. ફરીવાર દાખલો જોઈએ. 12 છે એ આપણે પૂર્ણ સંખ્યા આપેલી છે, 1/16 એટલે ગમે તે સંખ્યા આપણે નીચે તમારે દશાંશ ચિહ્ન મૂકવા માટે 10 100 કે 1000 કે 10,000 લાખની સંખ્યા આવવી જોઈએ તો તમે દશાંશ ચિહ્ન છે સરળતાથી મૂકી શકો. ચાલો એના પછી જોઈએ 53મો દાખલો, 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષોમાં ₹1500 થી ₹1800 થઈ જશે? 1500 નું 1800 થાય કઈ રીતે? ચાલો I બરાબર PRN છેદમાં 100 આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જુઓ I બરાબર PRN છેદમાં 100. ચાલો હવે P કેટલો આપેલો છે તો P છે 1500. પછી R કેટલો છે તો કે 8%. હવે n વર્ષ આપેલ છે નહીં, જે તમારે ઓપ્શન A B C અને D માં આપેલ છે એક ઓપ્શનને તમારે સિલેક્ટ કરીને તમારે દાખલો ગણવાનો. જવાબ 300 આવવો જોઈએ. કેમ 300? કારણ કે 1500 છે, 1500માં તમે 300 નાખો તો 1800 થાય. પહેલા ઓપ્શન સાથે ચેક કરવાનું, પછી બીજા ઓપ્શન સાથે ચેક કરવાનું, પછી ત્રીજા ઓપ્શન સાથે ચેક કરવાનું અને પછી ચોથા ઓપ્શન. મેં 4 ઓપ્શન સાથે ચેક કરીને ઓપ્શન સી છે એનો જવાબ આવે છે 2 ને 1 5, 5/2 એટલે કે 2.5 વર્ષ, 2.5 વર્ષ. ચાલો તો આપણે જોઈએ 2.5 પહેલા આપણે સી ઓપ્શન મૂકીએ, 2.5 વર્ષ છે. ચાલો I બરાબર PRN છે, મતલબ P કેટલો
1500, આર બરાબર 8, ચાલો એન બરાબર 2.5 એટલે 25/10, 25/10, અને અહીંયા 100 તો છે જ તે. ચાલો 0 ગયા, 0 ગયા, 0 ગયા, 0 ગયા. ચાલો 5 5 25 અને 5 દુ 10, 2 ચોક 8. ચાલો હવે 5 ચોક 20, 20 ગુણ્યા 15 કરો, અથવા 15 ચોક 60, 60 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? તો કે 300. જે જવાબ છે તે આવે છે. જો એ બરાબર પી વત્તા આઈ. પી કેટલો છે? તો કે 1500. આઈ અત્યારે આપણને કેટલો મળ્યો? તો કે 300. બરાબર કેટલા થાય? તો કે 1800. જે આપણો જવાબ. રેડી? એટલે કેટલા આવશે? તો કે 2.5 વર્ષ. 2.5 વર્ષ. જો તમને અહીંયા 2.5 એમ આપેલું નથી, રેડી, તમને કન્ફ્યુઝન કરવા માટે પરીક્ષામાં પેપર સેટરે તમને કન્ફ્યુઝ કરવા માટે 2.1 વર્ષ આપેલું છે. ખરેખર 5/2 એટલે 5/2 કરો એટલે 2.5 એટલે 2.5 વર્ષ થાય. ચાલો એના પછીનો દાખલો 54મો. સાયકલની કિંમત 20% ઘટાડતા તેની ખરીદીમાં 20%નો વધારો થાય છે. દુકાનના વેચાણ પર તેની અસર શોધો. 20% ઘટાડો એટલે કે 80%, અને 20% વધારો એટલે કે 120%. 80 ઘટાડો તો 120નો વધારો, ખરીદીમાં વધારો થાય છે. ટકાવારી હંમેશા છે એ 100 ઉપર હોય. એટલા માટે આપણે જોઈએ હવે. ચાલો ટકાવારી છે એ હંમેશા 100 એ હોય. રેડી? ટકાવારી હંમેશા 100 એ હોય. તો 100 એ સૌથી પહેલા આપણે ઘટાડો કરીએ છીએ. કેટલો? તો કે 20%નો ઘટાડો એટલે કે 80. 80/100. અને પછી ત્યારબાદ આપણે વધારો કરીએ છીએ. કેટલાનો વધારો? તો કે 20%નો વધારો. એટલે 20%નો વધારો એટલે કે 120. આ દાખલા ખૂબ જ સરળ છે. ચાલો 0 જાય, 0 જાય, આ 0 જાય, આ 0 જાય, આ 100 જાય, આ 100 જાય. ચાલો 12 અઠ્ઠા કેટલા થાય? તો કે 96. 12 અઠ્ઠા 96. તો 100 એ 96 તમે બાદ કરો તો 4%નો ઘટાડો થાય. 4%નો ઘટાડો. જો જવાબ અહીંયા 104 આવે તો 100માંથી 104 બાદ કરીએ તો 4 પ્લસ એટલે કે 4%નો વધારો. પણ અહીંયા આપણે 100માંથી 96 બાદ કરીએ તો કે 4% આવે છે. 4%નો છે એ ઘટાડો થાય છે, જે અહીંયા તમને આપેલું છે. ચાલો જોઈએ ઓપ્શન. 4%નો ઘટાડો, ઓપ્શન એ. ચાલો એના પછીનો દાખલો સાદુરૂપ વાળો છે. 20/5/2 વત્તા 16/8 ગુણ્યા 2 વત્તા 10/5 ગુણ્યા 10 ચાલો હવે આમાં કાઉન્સ છે. કાઉન્સમાં જે સરવાળો બાદબાકી છે, કાઉન્સનું જે આપેલું હોય કાઉન્સનું રિલેશન પહેલા પૂરું કરવાનું. ત્યારબાદ ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી કરીશું. ચાલો સૌથી પહેલા અહીંયા આપણે મેં અહીંયા રકમ છે એ લખેલી છે. જો ચાલો 20/5. ચાલો 20 તમે 5 કરો તો કેટલા આવે? તો કે 4. ભાગાકાર નિશાની એમને મૂકીએ આપણે. 2 વત્તાની નિશાની એમને મૂકીએ. ચાલો 16/8. 16/8 છે કેટલા આવે? તો કે 2. 8 દુ 16. 2. ચાલો ગુણાકારની નિશાની 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 2 છે. કેટલા થાય? તો કે 5. ચાલો એના પછી હવે જોઈએ. હવે ભાગાકાર, 2નો ભાગાકાર કેટલો થાય? 2. વત્તાની નિશાની એમનામ. ચાલો હવે અહીંયા ભાગાકાર છે નહીં, એટલા માટે આપણે હવે ગુણાકાર કરશું. 2 દુ તો કે 4 વત્તા અહીંયા પણ આપણે શું કરશું? તો કે ગુણાકાર. કેટલો? 5 દુ 10. ચાલો 10, 14, 15 અને 16. 16 જવાબ આવે છે. 16 છે. હા, ઓપ્શન સી. ઓપ્શન સીમાં છે એ 16 જવાબ આવશે. ચાલો એના પછી 56મો દાખલો. ₹100 મુદ્દલ એટલે કે રકમ સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં ₹720 થઈ જાય છે. જો દર 2% વધુ કરવામાં આવે તો રકમ 4 વર્ષમાં કેટલી થઈ જશે? 2% પહેલા આપણે એમને ગણતરી કરશે, પછી 2%નો વધારો કરીને આપણે ગણતરી કરીશું. ચાલો અહીંયા તમને પી મુદ્દલ કેટલું આપેલું છે? તો કે 600.
ચાલો એના પછી આર આર છે એ કેટલું આપેલું છે તો કે 1, કારણ કે પહેલા વર્ષ માટે આપણે શોધવાનું છે. પછી ત્યારબાદ આપણે 2% છે એ વધારો કરવાનો છે. અહીંયા આપણે 1 રાખીશું, આર બરાબર 1. ચાલો એન એન બરાબર કેટલા વર્ષ તો કે 4 વર્ષ. ચાલો આઈ બરાબર 720. વ્યાજ કેટલું આપેલું છે તમને 720. ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ. આઈ બરાબર પી આર એન છેદમાં 100. ચાલો આઈ બરાબર ખબર છે 720 બરાબર પી બરાબર 600, આર બરાબર 1, એન બરાબર 4 છેદમાં 100. 0 0 0 0 6 ચોક 24. રેડી? એટલે આર આપણને અહીંયા મળશે. ચાલો આર આપણને અહીં મળશે. કેટલો મળશે તો કે 720 ભાગ્યા 24. 6 ચોક 24. 24 તેરી 72 એટલે કે 30. આર બરાબર 30 મળ્યો. હવે શું કીધું છે રકમમાં 2% વધુ કરવામાં આવે આર. તો હવે આર ને આપણે 2% વધુ એટલે 30 વત્તા 2 બરાબર કેટલા થશે તો કે 32. ચાલો હવે આપણે ફરીવાર સૂત્ર મૂકીએ. આઈ બરાબર પી આર એન છેદમાં 100. ચાલો પી કેટલો તો કે 600, આર તો કે 32. પહેલા આપણે કેટલો લીધો હતો કે આર ને એમ નમ રહેવા દીધા હતા અથવા 1 લીધો હતો. ચાલો એના પછી એન બરાબર તો કે 4 વર્ષ. એટલા જ વર્ષ આપણે આપેલા છે છેદમાં 100. ચાલો 0 0 0 0 0 0 0. ચાલો 6 ચોક 24. 24 ગુણ્યા 32. ચાલો 24 ગુણ્યા તમે 32 કરો તો જવાબ તમને મળશે 768. 768 કે ઓપ્શનમાં આપેલા છે તો કે હા, ઓપ્શન નંબર બી માં 768 આપેલા છે. ચાલો જોઈએ. એક તારની લંબાઈ 2.3 મીટર છે. તે 2 ભાગોમાં તૂટી જાય છે. એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે. મોટા ભાગની તારની લંબાઈ કેટલી થશે? ધારો કે આ એક તાર હોય, તે વચ્ચેથી તૂટી જાય છે. એના 2 ભાગ થઈ જાય છે. પહેલો ભાગ, એક ભાગ બીજા ભાગ, જો તમને એક ભાગનું માપ આપેલું નથી, એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે. તો મોટા ભાગની તારની લંબાઈ છે એ તમારે શોધવાની છે. કેટલો મોટો છે પહેલા આપણે ધારવા પડશે. કઈ રીતે ધારશું આપણે જો રીતસર આપણે દાખલો છે એ ગણીશું. ધારો કે પહેલા ભાગને આપણે x ધારીએ, બરાબર x છે. ધારો કે પહેલો ભાગ છે x છે, તો બીજો ભાગ બરાબર x પ્લસ 5/8. કેમ? કારણ કે બીજો ભાગ છે એ પહેલા ભાગ કરતાં 5/8 મીટર મોટો છે, માટે x પ્લસ 5/8. ચાલો આ બેનો સરવાળો કરીએ આપણે. x પ્લસ 5/8 બરાબર કેટલો આવવો જોઈએ તો કે ટોટલ તારની લંબાઈ. ટોટલ તારની લંબાઈ કેટલી છે તો કે 2.3 ચતુર્થાંશ. ચાલો રેડી? 2.3 ચતુર્થાંશ. હવે આ x વત્તા x બરાબર કેટલા થાય તો કે 2x વત્તા 5/8 બરાબર 4 દુ 8. 8માં 3 નાખો તો 8, 9, 10, 11. 11/4. ચાલો હવે અહીંયા રિલેશન છે એ આપણે લસવાનું જોઈએ. અહીં આપણે 8 નથી. 8 આપણે અહીંયા મૂકીએ તો કેટલા થાય તો કે 8 અહીંયા વહી આવે તો 8 દુ 16. 16x વત્તા 5/8 બરાબર 11/4. ચાલો હવે 16x, આ 4 નો ગુણાકાર આની સાથે કરીએ, 8 નો ગુણાકાર આની સાથે, 4 નો ગુણાકાર આની સાથે કરીએ એટલે કે 16 ચોક 64x
વત્તા 4 પંચા 20, 64x પ્લસ 20 બરાબર 11 અઠ્ઠા 88. 88 રેડી. 64x આપણે એમનો રહેવા દઈએ. ચાલો 88 માંથી 20 જાય, 88 માંથી 20 જાય એટલે 68. 88 માંથી 20 જાય તો 68. ચાલો x ને હવે કરતા x બરાબર 68/64. ખૂબ અઘરો દાખલો છે, ધોરણ 10ના લેવલનો. ધોરણ 5માં તમારા પ્રવેશ પરીક્ષામાં ધોરણ 10ના લેવલનો દાખલો છે. ચાલો હવે આપણે છેદ ઉડાડીએ. એટલે અહીં 34 દુ 68, આ 32 દુ 64. ફરી વાર છેદ ઉડાડે. 17 દુ 34, 16 દુ 32. ચાલો હવે જોઈએ. 16 એકા 16, 16 ને 1 17. ચાલો આ x ની વેલ્યુ તમને મળી, નાના ટુકડાની વેલ્યુ તમને મળી. હવે આ નાનો ટુકડો છે, હવે આ પેલો ભાગ છે એ કેટલો મળ્યો? 1/1/16. ચાલો બીજો ભાગ છે એ 5/8 મોટો છે. તો હવે આપણે જોઈએ કે x અહીંયા મૂકીએ આપણે કે 16 એકા 16, 16 ને 1 17, 17/16 વત્તા 5/8. ચાલો અહીં 16 છે, અહીંયા 8 છે. અહીં આપણે 16 લાવવા માટે ઉપર અંશ અને છેદમાં 2 વડે આપણે ગુણીશું. 17/16 વત્તા 10/16. 2 પંચા 10 અને 2 અઠ્ઠા 16. ચાલો હવે 16 એમ નામ રાખીએ. 17 વત્તા 10 કેટલા થાય? તો કે 27. ચાલો હવે મિશ્રમાં ફેરીએ. 16 એકા 16, 16માં 11 નાખો તો 27. એટલે કે 1/11/16, જે અહીં તમને ઓપ્શનમાં એ આપેલો છે. ખૂબ જ સમય માગી લેતો પ્રશ્ન. ફરીવાર દાખલો આપણે જોઈ લઈએ. પહેલા ભાગને x ધારવાનો, બીજા ભાગને x પ્લસ 5/8. આ બંનેનો સરવાળો છે એ ટોટલ તારની લંબાઈ હોય. પછી આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનું રિલેશન છે એ વાપરીને આપણે દાખલો ગણીને x શોધીશું. x મળી જાય એ પહેલો ભાગ. આપણે બીજા ભાગની વેલ્યુ છે તારની લંબાઈ શોધવાની છે. એટલે બીજો ભાગ છે એમાં આપણે x જે વેલ્યુ આવેલી હોય તેમાં 5/8 મીટર આપણે નાખીશું. એ ઉમેરતા ફરીવાર રિલેશન એક મળશે અને મિશ્ર સંખ્યામાં મળશે. જો મિશ્ર સંખ્યાની જગ્યાએ તમને અપૂર્ણાંકમાં પૂછેલું હોય તો આ પ્રમાણે તમે કરી શકો. ચાલો એના પછી જોઈએ 58મો દાખલો. એક શીશાની ઘનાકૃતિ જેની બાજુ 6 સેમી છે તેને પીગાળીને 27 નવા ઘન બનાવવામાં આવે છે. આ પ્રકારના બનેલા નાના ઘનોની બાજુની લંબાઈ છે. બાજુની લંબાઈ આમાંથી કઈ હોઈ શકે? ચાલો જોઈએ દાખલો. ચાલો તો એનું સૂત્ર છે ઘનની લંબાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 8 સેમી બાજુનું ઘનફળ છેદમાં ગોળીઓની સંખ્યા. જો હવે 6 સેમી બાજુનું ઘનફળ, એટલે ઘનફળ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પછી સરખું જ હોય. ગોળીઓની સંખ્યા કેટલી છે? તો કે 27. ચાલો હવે જોઈએ. 3 દુ 3 9, 3 દુ 3 13, આ 3 દુ 6. ચાલો બાજુની સંખ્યા છે એ કેટલી હોઈ શકે? તો કે 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી? 8. ચાલો લંબાઈ છે એ 2 હોય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. એટલે કે આ જવાબ 8 છે, પણ આપણને બાજુની લંબાઈ પૂછેલી છે. જો બાજુની લંબાઈ કેટલી છે, તો બાજુની લંબાઈ કેટલી હોય? તો કે 2 સેમી એની બાજુની લંબાઈ હોય. ચાલો એના પછી 59મો દાખલો. 21 અવિભાજ્ય અવયવ. આ ફરીવાર એના જેવો જ દાખલો અવિભાજ્ય અવયવનો આવ્યો. અવિભાજ્ય 15 અવિભાજ્ય અવયવ નથી, કારણ કે એને હજી અવયવ તમે પાડી શકો. 5 તેરી 15. અહીંયા 35 છે અવિભાજ્ય અવયવ નથી. અહીં 4 અવિભાજ્ય અવયવ નથી. અહીં બધા અવિભાજ્ય અવયવો છે. તો આપણો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 60મો દાખલો અને છેલ્લો અંકગણિતનો છેલ્લો દાખલો. એક ઓરડાની લંબાઈ આપેલી છે 15 મીટર. ભોયતળિયા પર 15 સેમી ગુણ્યા 12 સેમી ની 7500 ટાઇલ્સ લગાડવામાં આવે છે. તો ઓરડાની પહોળાઈ છે એ શોધો.
ચાલો હવે આમાં જોઈએ કે કુલ ટાઇલ્સ બરાબર ઓરડાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ. કુલ ટાઇલ્સ કેટલી છે તો કે 7500 બરાબર ઓરડાનું ક્ષેત્રફળ તમને આપેલું, ખાલી લંબાઈ આપેલી છે કેટલી તો કે 15 મીટર ગુણ્યા પહોળાઈ, તો પહોળાઈ એટલે કે બ્રીથ આપણે શોધવાની છે, છેદમાં લાદીનું ક્ષેત્રફળ અહીંયા સેમીમાં આપેલું છે એટલે 0.15 ગુણ્યા 0.12 મીટરમાં આપણે એને ફેરવી નાખ્યા. ચાલો હવે 15 બીને કરતા બનાવો બરાબર 7500 ગુણ્યા 0.15 એટલે 15/100, 0.12 એટલે 12/100. ચાલો હવે આ 0 આ 0 આ 0 આ 0 જાય. ચાલો હવે 75 25 ચોક 100 અને 25 તેરી 75. ચાલો પછી 4 તેરી 12. ચાલો કેટલા વધ્યા 3 તેરી 9, 3 તેરી 9, 15 નવ્વા કેટલા થાય તો કે 135 વધ્યા. 15 બી બરાબર 135. ચાલો બી ને કરતા બનાવો એટલે કે પહોળાઈ 135 છેદમાં 15, 15 નવ્વા 135, 9 મીટર. 9 મીટર ઓપ્શનમાં છે, 9 મીટર છે, 9 મીટર છે એ સાચો જવાબ. ચાલો એના પછી છેલ્લો વિભાગ 3 ભાષા ગુજરાતી પ્રશ્ન